પ્રભાત, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તારીખ આજે થઈ ગઈ છે 22 અને વાર છે શનિવાર. આ વિડીયો બનાવું ને પછી જો ને સાંજે એટલે બહુ ફેરફાર લાગે. ફેરફાર શું લાગે ખબર? પહેલાં અહીંયા ઉભો રહીને બનાવતું ને આમાં તવડા દેખાતા દિવાલમાં. હવે બધું મકાનના ટકાટક થઈ ગયું ને તો જો આ દિવાલ મસ્ત ટકાટક થઈ ગઈ છે. અને અહીંયા કલર હતો પહેલાં પર્પલ, એ ચેન્જ થઈને એકદમ મસ્ત થોડોક લાઇટ ડાર્ક ગ્રે, લાઇટ અને ડાર્કની વચ્ચેનો ગ્રે કલર થઈ ગયો છે. તો થોડો ફેરફાર સાથે અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે. મતલબ ફેરફાર તો કેદુંનું થઈ ગયું છે ઘરમાં, પણ સવારનો નવો મસ્ત દિવસ, નવો વ્લોગ વરસાદી વાતાવરણ સાથે. કેમ કે અત્યારે છે ને ઝાપટા આવે છે વરસાદના, થોડીક વાર આવે છે ને થોડીક વાર પાછો અટકી જાય છે. ભલે હોતા હું જો નહીં પણ લે હે આજ કેમ હોતા છો તમે? પૂછ્યું કેમ તમે એમ થાય છે? અહીંયા આવીને થાકી જાય. બધું કામ ન કરવાનું આવે ને એટલે ઓલા પણ ત્યાં બધું કરવાનું આવે તો ન થાકે. તું હજી કેમ ભાઈ આજ કોલેજ નથી ગયો? કાલે જ કોક પૂછતું હતું કોમેન્ટમાં કે વેદાંત કેમ કોલેજ નથી જતો એમ. કાલે કોમેન્ટમાં પૂછ્યું હતું. એટલે મારી યાર વધારે હોય કે નહીં, લોકોને શું લાગે કે બધાને ખબર ન હોય ને. વેદાંત છે ને બપોર પછી જ મારી યાર હોય, સવારમાં તો કોલેજ ગયો જ હોય લગભગ. કોલેજ જ ગયો હોય. અત્યારમાં તો આમ તો આખા ઘરમાં સૌથી પતલો માણસ બ્લેક ટી પીવે છે, બ્લેક કોફી. અત્યારે નવી જનરેશન હો ભાઈ, 200 રૂપિયાની કોફી ચાલુ થાય ને એવી પીતા હોય બધા કેફેમાં. ખબર છે? જાતે હે પછી પાછું જાતે વાસણ ઉટકાય કે ન ઉટકાય? એમાં જ બને ખાલી, પણ એમાં જ બને. હા તો જે બનાવે એ પાણી જાવ ખાલી આમ કરીને મૂકો પાણી. હા પણ ભલે ને એમ કરીને મૂકી દેશો ને, એમ કરીને કે આમ કરીને જેમ કરીને તું જ મિક્સો કે ખાલી ક્યારે પી લે એટલે પૂરું. ગરમ પાણી નાખવાનું. પાછા પૈસા લેવા આવ્યો તમારી? ક્યાં ટ્રેનમાં પૈસા લેવા આવ્યો? અમારે આવ્યો કે જેટલા આપો એટલા આપી દો. જેટલા આપો એટલા આપી દો એવું કે તમારી રીતે આપી દો ને એમ. વંદે ભારતમાં છે ને ચાની વાત કરે છે, તો એમાં એ રીતે હશે કોઈ દી જેટલા આપો એટલા આપે. પહેલા જેને ઓલું ન હોય, નાસ્તાનું બુક ન કરાવ્યું હોય ને, એ લોકોને ચા કોમ્પ્લિમેન્ટરી આપે. ચા પી લે ને બધા, એટલે પછી આવે 2-3 જણા. ના 20 રૂપિયા જ માંગ્યા હતા. અમારા એટલા અમે 5 જણા હતા, 4 જણા. 20 રૂપિયા તો લઈએ. મુંબઈથી આવતા એમાં આવ્યા હતા વંદે ભારતમાં. વંદે ભારતમાં બધા બે લીધા. ફૂડ લખાવેલું હોય ને તો ફૂડ આવે ને. ફૂડ તો કેવું બેકાર આવે. કોણ ખાય? 12 વાગે વેદાંતોને ફોન કર્યો. હું તો હુઈ ગયો તો. ના ભાઈ ના, તું ફોન કરતો તો 2 મિસ કોલ હતા મારામાં. મેં જ ફોન કર્યો, તમે ફોન કર્યો. એને મને હું કામ શું હતું? રાતે 12 વાગે મનસુરિયમ ખાવું હતું. કઈ અક્કલ છે કે નથી? તમારે ખાવું હતું ખોટું બોલવામાં. રસ્તામાં તમને કોણે કીધું હતું તમે આવતા હતા? હું વાસ આવે, હું સુગંધ આવે, એવું વર્ણન કરે એક એવી ભૂખ લાગી કે મને ભૂંગળું કરી દો, ભાખરીનું ઓલું કરી દો. 12 વાગે કઈ ખાવાની માપ હોય. રાતે 12 વાગે પહેલા કઈ આપતું એમને એવડો મોટો છો કઈ અક્કલ આવી કે નથી આવી? તમને દાદા એનો ફોન આવ્યો હતો કે નહીં? પણ મેં તને મને કીધું ને કે વેદાંતને ખાવું હતું એટલે હું ખીજાવા ફોન કર્યો હતો. કે તમે જાતા હોય તો મારે લેતા હોય. પ્રસાદી દાદાને કીધું પ્રસાદી મોકલો, એટલે મોકલીને પછી હું ખાઈને સૂતો, કસરત કરી ઘડીક. બોલો હું કામ પાકે ખબર? નાવા જવા હાટું. દાદા કે તું જા, દાદા હું જાઉં ને કે હું જાઉં. એમાં કંઈક પાકે છે, કોણ પેલા જાય હાટું. દાદા પાકી ગયા, રહી ગયો. સવારમાં ભાખરી તળાઈ રહી છે. કેમ ભાખરી તેમાં તળવાની? તળેલું નથી ખાવું, બને ત્યાં સુધી આપણે જ નથી ખાવું. હું આમ ના પાડું ને પછી ખાવ હું ખબર છે આપણે તાજું તેલ ન હોય મારું. હું કઈ
મારે તો ગમે એનો તો બિચારો સંત જેવો માણસ છે બા, સાધુ જેવો માણસ છે, ગમે ખાવા આવો હાલે મારા દીકરાને. કેમ લાગે તને વેદાંત નું કેવું લાગે? સિરિયસ બેઠા હતા. કેમ લાગે? શું કરો તમે કથામાં? ટાઈમ થયો છે 10 વાગ્યામાં 5 મિનિટની વાર છે ને પાછું વાતાવરણ જો મસ્ત થઈ ગયું છે વરસાદનું. અને આજે છે ને ગાડીમાં હું ને વિજયભાઈ બે હારે છે. એ વિજયભાઈની ગાડી વેદાંત લઈ ગયો હતો, બહાર જવાનું હતું ને બા ને દાદાને લઈને, એટલે વેદાંત ગાડી લઈ ગયો છે. અને ગાડીમાં અત્યારે હું વિજયભાઈ હારે છે ને વરસાદી વાતાવરણ એટલું મસ્ત થઈ ગયું છે તો વાત પૂછો મજો. લગભગ સવારનો ચાલુ છે પણ આમ એક ધારો નથી ચાલુ, ઘડીક આવશે પછી ઘડીક બંધ થઈ જાય, ઘડીક આવશે ઘડીક બંધ થઈ જાય એવું વાતાવરણ છે અત્યારે. 1:10 ઘરે પહોંચી ગયો છું ને ઘરે આજે છે ને વેદાંતને તો રજા છે એટલે બાને લઈને ગયો તો દવાખાને. બાને નોર્મલ દવાખાને રૂટીન ચેકઅપ, મતલબમાં ડાયાબિટીસ ને એવું છે એટલે અમુક સમય મહિને 1.5 મહિને ચેકઅપ કરાવી લે. અને ભાઈ શ્રી નૈતિકભાઈ જમવા બેસી ગયેલા છે અહીંયા. અરે આમ તો આવું ભાતમાં તો પાપડ તોડી નાખો, દાળ ભાત ને પાપડ. હે વાહ વાહ ભાઈ વાહ. મારે હા અડધો પોણો એટલું ખાઈ લીધું પાછું અત્યારે વાટે હજી શું થયું પાછું? સવારની મજા નહોતી તો ખબર હતી થોડી થોડીક. કેમ છું? શું છું? વધારે તબિયત બગડી ગઈ? દવા ચડી નિંદર તું લઈ જાવ દવાખાને. હમણાં તો અહીં કહેતી હો ભાઈ દવાખાને એ તો જોયેલો તો માલ આવી ગયો બાનો. 2 મહિનાની દવા આવી ગઈ છે બાને છે ને સુગરની દવા ચાલુ છે. ઓહો હો મારો દીકરો. હે બાને 2 મહિનાની દવા આવી ગઈ છે અને આ થોડુંક આમ લૂઝ પડી ગયા છે ને એટલે જ આજ તો દવાખાને ગયા હતા. સુગર વધી ગયું હોય ઘટી ગયું હોય એવું થયું હોય કદાચ. શું છે વિડિયો શરૂ છે લાવ કરવા ફોન લઈને બેઠો છે. આ રવા દે આ જાનું એ વાત સાચી છે ખોટી છે? બોલ સાચી છે, મને એવું લાગે. એ તો દાળ નથી, કેરીનો રસ છે, તને ખબર છે? કેરીનો રસ દાદાને કેરી કેરીનો રસ. તમે હાર્દિક અંકલ કોણ? અચ્છા ઓહો કે દુની વાત કરશો. 6 વાગ્યાને માંથી 1 મિનિટ થઈ છે અને ઘેરે જાઉં છું. ઘેરે જાઉં છું એટલા માટે કે જવાનું છે પ્રોગ્રામમાં. પ્રોગ્રામ છે જ્ઞાન વત્સલ સ્વામીનો પ્રોગ્રામ છે. તમે કદાચ બધાય સાંભળ્યા જ હશે. બહુ સારા એવા સંત છે કે જેને આપણે સાંભળવાની ખરેખર મજા જ અલગ આવે. કેમ કે ખાલી ને ખાલી સત્સંગ કે આધ્યાત્મિક વાતો ખાલી ન હોય, એની પાસે છે ને શીખવા જેવું ઘણું હોય. મોટિવેશન સ્પીકર જ છે એક પ્રકારે ગણો તો, પણ સાથે સાથે એક સંત છે, મોટા એવા સારા એવા સંત છે. અને એને સાંભળવાની મજા અને સાંભળવાનું એનામાંથી કંઈક એની વાતમાંથી આપણે કંઈક એક્સેપ્ટ કરીએ કે સ્વીકારીએ કે અને આપણા જીવનમાં ઉતારીએ કે એવી વાતો હોય નહીં. તો એના માટે મારે ને ગુલાબને બેને જવાનું છે. તો પાસનું એરેન્જમેન્ટ ભાઈ શ્રી પરેશભાઈ કરેલું છે. પરેશભાઈની કૃપાથી આપણે જ્ઞાનોત્સવ સ્વામીને સાંભળવાના છે. તો આગળ થોડીક વારમાં ગુલાબને લઈને જઈએ અને પરેશભાઈને એને હારે મજા કરીએ. થઈ ગયા છે, નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. જો જાનુ દીદી ટકાટક તૈયાર થઈ ગયા છે અને ગુલાબ બધી તૈયારી બધી, અને પાછું ઘરના કામે પતાવતું જવાનું નહીં, એવું બધું સારું કામ હોય. અને અભિભાઈનું ભણવાનું ચાલુ છે અહીંયા કન્ટિન્યુ. એક ધારું કાલે છે ને પરીક્ષા પછી એલા કેમ આખો દી કેમ? 3:30 પછી ટ્યુશન હશે ને પાછું? હા રવિવાર પછી રજા આવે ભાઈ ભાઈને. આખા અઠવાડિયામાં રવિવારે 3:30 વાગ્યા પછી રજા હવે, નકર સ્કૂલ ચાલુ પછી સવારે 6 વાગ્યાથી 3:30 વાગ્યા સુધીની. તો કાલે અભિના મોજે મોજ છે ભાઈ. 3:30 પછી આવતા શનિવાર આવતા શુક્ર રક્ષાબંધનની રજા છે. આખી રજા અડધી નકર કઈ નક્કી ન હોય તારે અડધી રજા હોય. હા ભાઈ પણ આ બસ જોઈને પેલા બધા અહીંયા હવે શ્રાવણ મહિનો ભાઈ, અમારે શ્રાવણ મહિનાની અમે એટલી વાટ જોતા હો. શ્રાવણ મહિનામાં છે ને સ્કૂલમાં રજાઓ બહુ આવતી, જન્માષ્ટમીની ને રક્ષાબંધન ને 15મી ઓગસ્ટ ને બધા મોટા મોટા તહેવારો મોટા ભાગે શ્રાવણ મહિનામાં હોય. તો શ્રાવણ મહિનાની છે ને ભાઈ તમે પહેલેથી નાનપણથી છે. કેમ કે તઈ ભલે ભક્તિ ને સત્સંગ ને એ બધી વસ્તુઓ તો સાઈડમાં, પણ રજાઓ એટલી આવતી ને ત્યારે એનું માહિતમ હતું.
દાનુબેન આવી ગયા પાછા. હાલો હાથ ઉતરો. અમે જઈ ભાઈ બોટ હજી આજે ઓપનિંગ કર્યું છે એટલે હજી બગડ્યા નથી. તમ તારે પહેલા વહેલા હજી પહેરીને આવું છું. હવે સમજો શું કરો છો હવે અત્યારથી? 6 વાગે 6:58 7 વાગી ગયા. નીકળવામાં વહેલા મોડું કરતાં 7 વાગી ગયા છે. વાંધો એ છે કે અહીંયા ટ્રાફિક વધારે છે. બીજું એ છે કે પાસનો સેટિંગ પરેશભાઈ પાસે ત્યાં ફોન નથી લાગતા એટલે માણસને ગોતવા આગ્રહ પડે એવું છે. થોડુંક એવું લાગે છે. એણે 2 જણાના નંબર તો મોકલા છે પણ હવે ત્યાં જઈને ફોન જ નહીં લાગે તો 2 જણાના નંબર શું કામના એમ થાય છે. એક ભાઈ ગેટ ઉપર છે એમણે કીધું છે પણ હવે એનું હું ઓળખતો નથી. પ્રોબ્લેમ ત્યાં છે થોડોક. તો જોઈએ હવે આગળ ઘેરે હું ત્યાં જઈને આગળ થોડીક મહેનત મશક્કત કરીને ગમે એમ કરીને સેટિંગ તો કરવું જ પડશે કેમ કે અહીંયા સુધી આવ્યા છીએ તો કાંઈ એમનું તો વયો નહીં જવાય. ગમે મારે ના ગમે એમ કંઈ ઘૂસ કરીને કરી જવાનું. પાસ વેસાતા ભલે લઈ લેવા પડે છે એટલે વેસાતા તો ન મળતા હોય ત્યાં સ્પોન્સર હોય લોકોના પાસે એ રીતે સેટિંગ હોય પણ ભગવાનની દયાથી થઈ જાય કેમ કે આપણે સાંભળવા જઈએ છીએ સ્વામી જ્ઞાનવત્સલ સ્વામી તે સાંભળ્યા ફોનમાં એટલે ફોનમાં મેં રૂબરૂ કોઈ દી જોયા નથી તે નહીં જોયા હોય જો કે અમે જગત સ્વરૂપ સ્વામીને જોયા છે. એ અમારા ગુરુકુળમાં સ્વામી હતા. એ તો લાલજી મહારાજને જોયા છે. લાલજી મહારાજે એવી રીતે દર્શન આપ્યા અમને કે અમે રોડે ઊભા હતા ને ત્યાં આવીને ગાડી ઊભી રાખી કમ્પ્લીટ ઊભા રહ્યા એટલે ઊભી રાખી એમ નહીં ત્યાં કંઈક કામ હશે ને ઊભા રહ્યા અને ગાડીમાંથી ઉતરા અને અમને તરત દર્શન થયા એ રીતે. એટલે એમાં લાલજી મહારાજના દર્શન થયા. યાદગીરી ગઈ એવી રીતે દર્શન થયા અને આમ પર્સનલ આમ એકદમ પાસે નજીકથી એ રીતે દર્શન થયા હોય એવું પહેલી વાર બન્યું છે. તો કાંઈ નહીં સારું ચાલો આપણે પહેલાં તો આયોજનપૂર્વક પહોંચી જાય રસ્તા ટાઈમે. પરિવારની વાત થતી હોય આમ તો આપણા ભારતની અંદર આપણી સંસ્કૃતિની અંદર દરેક દેવી દેવતાઓનો મહાન છે. દરેક દેવી દેવતાઓનું એક અલગ મહત્વ છે. દરેક દેવી દેવતાઓનું એક અલગ સ્થાન છે. भगवान पुरुषोत्तमः जनो जानन्विदं सत्यं मुच्यते भवबन्धनात्. श्री स्वामीनारायण भगवाननी जय. अक्षर पुरुषोत्तम महाराजनी जय. राधा कृष्ण भगवाननी जय. सियावर रामचंद्र भगवाननी जय. તો એક મહંત સ્વામી મહારાજ 94 વર્ષની ઉંમરે પેરિસ પધારીના મૂર્તિઓમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે. ભગવાન સ્વામિનારાયણની અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ, રાધા કૃષ્ણ ભગવાનની મૂર્તિ, શિવ પાર્વતીજીની મૂર્તિ, સીતારામ ભગવાનની મૂર્તિ, હનુમાનજી ગણપતિજીની મૂર્તિ. આ મંદિરમાં નીચે ભારતીય સંસ્કૃતિનું એક પ્રદર્શન થશે જે દ્વારા ત્યાં જન્મેલા ત્યાં ઉછરેલા આપણા ભારતીય પરિવારના સંતાનો એમને ભારતીય સંસ્કૃતિ વિશે ખ્યાલ આવશે. આવો પ્રોજેક્ટ જોહાનસબર્ગ સાઉથ આફ્રિકામાં છે, સિડની અને મેલબર્નમાં ઓસ્ટ્રેલિયામાં છે. આવી સેવા જેને સમાજની કરી હોય એના સેવાના સૂત્રો આપણા જીવન દોરી રૂપની છે.
અને BFDS સ્વામિનારાયણ સંસ્થા જેમાંથી અમે આપીએ છીએ, અમે 1400 સંતો છીએ. અમે બોલવાના પૈસા નથી લેતા. જો હવે છે ને 11:30 થયા અને બહુ મોટું થઈ ગયું આમ ગણો ને તો. કેમ કે 6:30 વાગ્યાના ગયા હતા, 11:30 એટલે 5 કલાક સુધી બેઠા ને બધી મજા કરી કાં બોલો. પણ થયું ખબર છે, સ્વામી છેલ્લે બોલતા હતા ને ત્યારે પબ્લિક હાલતું થઈ ગયું, એટલે એ થોડુંક ઓકવર્ડ લાગતું હતું મને. આપણે તો બધું કમ્પ્લીટ પૈતું પછી જ નીકળ્યા છે, પણ એક રીતે છે ને અપમાન થતું હોય ને એવું લાગતું હતું. સ્વામી બોલતા હતા ને પબ્લિક આમનું હાલતું હતું, વયું જતું હતું. પણ એમાં વાકઈ પબ્લિકનું ન હોય, બહુ મોડું થઈ ગયું હતું. ઘણાને કંઈક સવારે વહેલું જવાનું હોય એવું બધું હોય, એના કારણે કદાચ નીકળવું પડતું હોય. પણ સમય છે ને શરૂઆતમાં વધારે બગડી ગયો, કાં પહેલાં બહુ બગડી ગયો. લગભગ સ્વામી એ ચાલુ કર્યું ને એ 9:30 વાગ્યા પછી ચાલુ કર્યું હતું. ત્યાં સુધી તો નકર સન્માન સમારોહ ને એવું બધું હાલતું હતું, એટલે બધી જરૂરી હોતું હશે એ પ્રમાણે હોય, પણ થોડુંક વધારે પડતું મોડું થઈ ગયું હતું એટલે. અને તો જાનુબેનને જ્યુસ મળ્યું, ત્યાં જ્યુસ આપતા હતા તો જાનુએ જ્યુસ મેં લીધું ને એ જાનુને આપી દીધું. અને એક પી ગયા મમ્મી વાળું. કાં તમારી વાળું પી ગયા? હા, મારી વાળું પી ગયા. મમ્મીનું ને જાનુનું બેનું પીડ્યું છે. મેંગો ફ્લેવર છે પાણી અંદર, પણ ખાલી ફ્લેવર નાખેલા છે એવું જ છે જાનું. 11:30 થઈ ગયા આમનું વાતુમાં. અને ગુલાબને તો નાક કેમ ઢોળે ખબર, અત્યારે એસી હોલમાં બેઠી હતી ને એટલે એને એસી માફક જ નથી આવતી, ખબર નહીં કેમ. આખી રાત જો રૂમમાં એસી ચાલુ રહી ગયું હોય ને તો સવારમાં આ જ પોઝિશન હોય એની, એટલે એ મારે એસી બંધ કરવાનું ખાસ ધ્યાન રાખવું પડે. અભિનય એમ થાય કે અભિનય શીખું ચડી જાય, એને શીખું સવારમાં 15-20 શીખું ખાઈ જ લે કારે, એટલે એ શીખું ખાઈથી માથું દુખી જાય ને શીખું એકવાર આવી જાય થાય જ તે શરદી ને અંતે બધું થાય એટલે એવો પ્રોબ્લેમ થાય. ચાલો તો ઘરે તો પહોંચીએ. આજે વાત કરવાનું કઈ છે નહીં, કેમ કે અત્યારે 12:30 ઘેરે આવ્યો ને 12:30 થઈ ગયા છે, એટલે ઘેરે બધા સૂઈ ગયા છે. સીધું બધું ગાડી પાર્કિંગમાં મૂકી દીધી ને બીજી ગાડી ચાર્જિંગમાં મૂકી દીધી. કામ પતાવીને સીધો ઉપર હું આવી ગયો છું. તો આજનો દિવસ કાલે જેવો મને એવું લાગે છે રહ્યો છે, પણ કાલે છે ને મેં એમ કીધું હતું ને કે વ્લોગ બોરિંગ થયો છે. તો તમે બધા કોમેન્ટમાં એવું કીધું કે ભાઈ નથી બોરિંગ, સારો છે, તો એના માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે તમે વ્લોગ જોતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. ચાલો મળીએ હવે આવતીકાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ, હર હર મહાદેવ.